દાખલા નંબર 16 ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે। એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં। આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો। સમજો કે 12 પેન કેવી છે ખામીવાળી છે। હવે આ 12 પેનની અંદર બીજી 132 પેન શું કરવામાં આવે મિક્સ। હવે આપણે જોઈને ન કહી શકે કે ખામીવાળી છે કે ખામી વગરની। હવે અહીંયા શું કીધું કે જથ્થામાંથી એક પેનને બહાર લેવામાં આવે કાઢવામાં આવે અને બહાર કાઢેલી પેન કેવી હોય ખામી રહિત। ખામી રહિત એટલે કે સારી પેન હોય ખામી વગરની પેન હોય એની સંભાવના કેટલી શોધો। તો અહીંયા પહેલા તો વાત કરીએ પેનની કુલ સંખ્યા। पेननी कुल संख्या કેટલી છે તો 12 + 132 બરાબર 144। સમજો 12 + 132 બરાબર 144। હવે વાત કરીએ તો સારી પેન કેટલી સારી પેનની સંખ્યા કેટલી 12 અને ખામીવાળી પેન ખામીવાળી પેનની ખામીવાળી पेनની संख्या 12 है અને सारी पेन કેટલી છે सारी पेनની સંખ્યા કેટલી છે 132 છે। ખામીવાળી 12 પેન છે જ્યારે બીજી કેટલી સારી પેન 132 છે। તો અહીંયા આપણે શોધવાની સંભાવના કોની સારી પેનની। તો અહીંયા લખીએ सारी पेनની સંખ્યા કેટલી છે 132। सारी पेन મળવાની સંભાવના P એ બરાબર કેટલા થાય 132 ભાગ્યા 144 કેટલા થશે 132 ભાગ્યા 144 થશે। અહીંયા 132 આવે અહીંયા 144। હવે 12 * 11 કરીએ તો 12 દાન 120 અને ગુણ્યા 12 એટલે 132। જ્યારે 12 * 12 144 12 કેન્સલ એટલે જવાબ આવશે કેટલો 11/12। આ વાત થઈ ગઈ દાખલા નંબર 16 ની। દાખલા નંબર 17 ની અંદર જોઈએ શું કીધું કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો કેટલા ગોળાનો 20 એમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી। પહેલા એક પોઈન્ટ પૂરો કરીએ તો કુલ ગોળાની સંખ્યા કેટલી છે 20। અહીંયા લખીએ ખામીયુક્ત કેટલા છે ખામીયુક્ત ગોળા ખામીયુક્ત ગોળા કેટલા 4 અને ખામી રહિત ગોળા કેટલા થશે 16 ને 4 કેટલા થઈ જશે 20। હવે આપણે શોધવાની સંભાવના કોની પહેલાની અંદર તો ખામીયુક્ત હોય એની સંભાવના। તો અહીંયા લખીએ કે ખામીયુક્ત ગોળાની સંખ્યા કેટલી 4 ખામીયુક્ત ગોળો મળવાની સંભાવના શું થશે P એ બરાબર 4/20 5 ચોક 20 એટલે 1/5 મળી ગઈ સંભાવના। આ પ્રથમ વાત કરી કોની કે ખામીયુક્ત ગોળાનો મળવાની સંભાવના એટલે ખામીવાળો ગોળો મળવાની સંભાવના કેટલી 1/5 4/20 એટલે 4 × 20 એટલે 1/4। બીજાની અંદર શું કીધું કે ધારો કે સમજો બરોબર એક એટલે આની અંદર માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો। હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો। અહીંયા જોઈએ તો ગોળાની કુલ સંખ્યા
કેટલી થઈ જશે 19 થશે કેમ તો કે એ ગાળવામાં ગોળો આવે એ પાછો મૂકવામાં આવતો નથી માટે 20 માંથી એક ગોળો કાઢી લીધો એટલે કેટલા થઈ ગયા 19 થઈ ગયા હવે કાઢવામાં આવ્યો ગોળો કેવો હોય ખામીયુક્ત ન હોય એટલે કે અહીંયા જે કાઢવામાં આવ્યો એ ખામીયુક્ત નથી એટલે ખામીવાળા ગોળા વગરના ખામી રહિત ગોળા કેટલા છે 16 હવે 16 માંથી પણ એક નીકળી ગયો તો અહીંયા લખીએ ખામી રહિત ગોળા 16 - 1 બરાબર કેટલા થઈ જશે 15 કેમ તો અહીંયા જે ગોળો બહાર કાઢવામાં આવ્યો દૂર મૂકવામાં આવ્યો 20 માંથી ગોળો જે કાઢી લીધો એ ખામી રહિત ગોળો છે એટલે ખામી રહિત ગોળા કેટલા હતા 16 હતા 16 માંથી એક આપણે શું કરી દીધો કાઢી દીધો એટલે ખામી રહિત ગોળા કેટલા થઈ ગયા 15 અને ખામીવાળા ગોળા કેટલા રહી ગયા 4 હવે અહીંયા શું કીધું કે ખામી યુક્ત ન હોવાની સંભાવના શોધો તો અહીંયા લખીએ ખામી યુક્ત ન હોય તેની સંભાવના શું થઈ જશે PB બરાબર 15/19 કઈ રીતે તો ખામી યુક્ત ન હોવાની સંભાવના કેટલા છે ખામી યુક્ત ન હોય એટલે કે ખામી રહિત ગોળા કેટલા છે 15 છે એટલે 15/19 દાખલા નંબર 18 શું કીધું છે એક ટોકામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે જો ટોકામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજિત સંખ્યા હોય તેની સંભાવના શોધો હવે 90 1 થી 90 કેવી રીતે દાખલા તરીકે આવી તકતી છે 1 ઉપર 1 2 3 4 5 એવી કેટલી 90 તકતીઓ લખેલી છે તો કુલ તકતી કેટલી હશે અહીંયા કુલ તકતીની સંખ્યા કેટલી થશે 90 છે સમજો કુલ તકતીની સંખ્યા કેટલી છે 90 1 2 3 4 5 તો 90 સુધી લખેલી હશે હવે શું વાત કરીએ કે પહેલા શું કીધું કે 2 અંકની સંખ્યા હવે 2 અંકની સંખ્યા એટલે કેવી રીતે સમજો 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 સુધી કેવા અંકની કહેવાય એક અંકની કહેવાય કેવા અંકની કહેવાય એક જ્યારે 90 માંથી 9 જાય તો કેટલી સંખ્યા રહે 81 તો અહીંયા આપણે લખી પહેલા કે 2 અંકની સંખ્યા તો કેટલી છે 2 અંકની કુલ સંખ્યા કેટલી થશે 81 કઈ રીતે સમજજો હવે અંક એટલે તમને ખબર હોવી જોઈએ કે આ એક એટલે એક અંક કહેવાય જ્યારે 11 આ 2 અંક થઈ ગયા 111 એટલે 3 અંક આ 2 આ 1 તો અંક એટલે તો 90 હતા ટોટલ સંખ્યા એમાંથી એક અંકની સંખ્યા કેટલી છે 9 એટલે 90 માંથી 9 બાદ કરીએ એક અંકની તો કેટલા વધે 81 માટે 2 અંકની સંખ્યા મળવાની સંભાવના શું થાય કે a બરાબર 81/90 81 9 9 નો કેન્સલ 9/10 બરાબર 0.9 કેટલો આવશે 0.9 આવશે એ જ પ્રમાણે બીજી વાત કરીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એને શું કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા હવે અહીંયા જો 1 તો 1 નું વર્ગમૂળ નીકળે છે બરાબર 1 2 નું નહીં નીકળતું 3 નું નહીં નીકળતું 4 નું નીકળે છે તો 4 નું 2 એ જ પ્રમાણે વાત કરીએ 9 તો 9 નું 3 આગળ વાત કરીએ તો બીજી સંખ્યા કઈ છે પૂર્ણ વર્ગ સંખ્યા તો 16 તો 4 25 તો 5 36 તો 6 49 તો 7 64 તો 8 અને 81 તો 9 તો હવે તમે અહીંયા જોઈ શકો છો એવી કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 અને 9 81 પછી ડાયરેક્ટ 100 આવી જાય એટલે 90 કરતા વધી જાય
એટલે 100 આવશે નહીં. તો 1 થી 90 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા લખીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે? 9 છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા મળવાની સંભાવના કેટલી થાય? 9 થશે. માટે p b બરાબર 9 ભાગ્યા 90. 9 દાન 90 એટલે 1 ભાગ્યા 10 બરાબર 0.1 મળી ગયા. હવે શું વાત કરી છેલ્લે? તો 5 વડે શું હોય? વિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના. જે સંખ્યાને ગુણી શકાય એ જ સંખ્યાને ભાગી શકાય. એટલે કે 5 વડે વિભાજ્ય કીધું હોય તો 5 નો ગુણજ તમે પણ લઈ શકો. તો અહીંયા લખીએ ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા. તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો સમજો 5 10 15 20 25 30 35 40 45 50 55 60 70 75 80 85 અને 90. એટલે આપણે ડાયરેક્ટ વાત કરીએ તો 18 5 90. તો ટોટલ સંખ્યા કેટલી છે? 18 થઈ ગઈ. તો 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 ને 90. અહીંયા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી છે? 18 છે. તો 5 વડે વિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના PC બરાબર શું થશે? 18 ભાગ્યા 90. 18 5 90 એટલે 1 ભાગ્યા 5. તો આ વાત થઈ ગઈ દાખલા નંબર 18 ની. દાખલા નંબર 19 શું કીધું કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. એટલે એના જે 6 બાજુ છે એના પર એ નંબરની જગ્યાએ અક્ષર આપ્યા A B C D E અને એ આપે છે. હવે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર A મળે અને D મળે એની સંભાવના શોધો. તો પહેલા તો કુલ પરિણામ કેટલા થાય? 1 2 3 4 5 અને 6 થાય છે. આગળ A B C D અને E અને A. હવે પહેલા શું કીધું? A મળે. તો A મળે તેની સંખ્યા. A મળે એની સંખ્યા કેટલી છે? તો અહીંયા 1 અને 2 કેટલા? 1 અને 2 કેટલા છે? 2. માટે A મળવાની સંભાવના A બરાબર 2 ભાગ્યા 6 3 દુ 6 1 ભાગ્યા 3. બીજી વાત કરીએ D મળે તેની સંખ્યા કેટલી થાય? D કેટલા મળે છે? તો D એક જ છે માટે એની સંખ્યા કેટલી થઈ ગઈ? માટે D મળે તેની સંભાવના P B બરાબર 1 ભાગ્યા 6. આ વાત થઈ ગઈ દાખલા નંબર 19 ની. દાખલા નંબર 20 શું કીધું કે ધારો કે એક પાસાનું તમે યાદીત રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેરવો તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તો અહીંયા તમને જે વર્તુળ આપ્યું છે એ કેટલા વ્યાસનું આપ્યું છે? 1 મીટર આપ્યું છે. જ્યારે અહીંયા લંબચોરસ કેટલું આપ્યું છે? 3 મીટર અને 2 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? L ગુણ્યા B. એટલે લંબાઈ કેટલી છે? 3, પહોળાઈ કેટલી છે? 2 બરાબર 3 × 6 મીટર. કેટલું કુલ ક્ષેત્રફળ? 6 મીટર થઈ ગયું. હવે વાત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ.
કોના માટે 1 મીટર વ્યાસ વાળો તો શું થાય વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર શું છે પાઈ r નો સ્ક્વેર શું સૂત્ર છે પાઈ r નો સ્ક્વેર હવે r એટલે શું થાય ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા કેવી હોય અડધી અહીંયા લખીએ કે વ્યાસ બરાબર ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય તો અહીંયા શું થાય પાઈ આપણે આપની કિંમત મૂકીએ તો 1 ભાગ્યા 2 નો સ્ક્વેર થશે કારણ કે ત્રિજ્યા છે વ્યાસ તે અડધી હોય માટે પાઈ 1 નો સ્ક્વેર 1 અને 2 નો વર્ગ 4 થશે તો આપણે શોધવાનું શું છે શું કીધું કે 1 મીટર વ્યાસની વર્તુળની અંદર પર છે એની સંભાવના તો અહીંયા લખીએ કે 1 મીટર વ્યાસના વર્તુળમાં પડશે તેની સંભાવના અથવા ડાયરેક્ટ લખીએ તો પણ લખી શકાય વર્તુળની સંભાવના શું થાય તો p એ બરાબર વર્તુળની કેટલી છે પાઈ ભાગ્યા 4 જ્યારે કુલ કેટલી છે 6 મીટર હવે 4 છેદમાં આવશે એટલે પાઈ ભાગ્યા 6 ગુણ્યા 4 6024 માટે પાઈ ભાગ્યા 6 4 24 કેટલી આવશે પાઈ ભાગ્યા 4 તો દાખલા નંબર 20 અહીંયા પૂર્ણ થાય છે।